હેલો સ્ટુડન્ટ્સ, સુરેખ પદ પર ગતિ લેક્ચર નંબર 4. સ્ટુડન્ટ્સ, હજી આપણે આમાં ટોટલ અત્યારે લેક્ચર નંબર 4 પહોંચ્યા છે. ટોટલ 10 to 12 લેક્ચર્સ થશે આ ચેપ્ટર કમ્પ્લીટ કરતા. પણ ચેપ્ટર જ્યારે કમ્પ્લીટ થશે સ્ટુડન્ટ્સ, ત્યારે તમારા એનસીઆરટીના ક્વેશ્ચન પણ થઈ ગયા હશે અને જેડબલઈ નીટના બધા થઈને ટોટલ 100 અરાઉન્ડ એમસીક્યુ 100 એમસીક્યુ થઈ જશે. બરાબર, ખાલી થિયરી કરશો તો તમને એના ક્વેશ્ચન્સ એમસીક્યુ સોલ્વ કરતા નહીં આવડે. તો થોડું ડિટેલમાં સ્ટડી કરવાનું છે. વિથ ધ ટોપિક આપણે એનસીઆરટીના પણ ક્વેશ્ચન કરવાના છે, જેડબલઈ નીટના પણ ક્વેશ્ચન કરશું. ટોટલ ચેપ્ટર પતશે ત્યારે 100 ક્વેશ્ચન્સ 100 એમસીક્યુ સોલ્વ થઈ જશે એનસીઆરટી સહિત. બરાબર, ચલો. તો હવે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું સ્ટુડન્ટ્સ વિકલનનો ઉપયોગ આપણે શું કર્યો હતો, તો કે વિકલનના ઉપયોગથી આપણને તત્કાલીન વેગ અને તત્કાલીન પ્રવેગ મળ્યો. વેગનું સૂત્ર હતું dx/dt, x નું સમયની પ્રત્યે, d એટલે ડેરિવેટિવ વિકલન, x નું સમય પ્રત્યે વિકલન કરતા વેગ મળે, વેગનું સમય પ્રત્યે વિકલન કરતા પ્રવેગ મળે. બીજી વેગની વ્યાખ્યા હતી. બીજી વેગની વ્યાખ્યા શું હતી, તો કે x એટલે સ્થાનનો, સમયની સાથે ફેરફારનો દર એટલે વેગ, વેગનો સમયની સાથે ફેરફારનો દર એટલે કે પ્રવેગ. ચલો, હવે સ્ટુડન્ટ્સ આજે આપણે ઊંધું ભણવાનું છે. મતલબ, અગર તમારે વેગમાંથી x જોતું હોય અને અગર તમારે x માંથી વેગ જોતું હોય અને વેગમાંથી તમારે પ્રવેગ જોતો હોય તો આપણે શું કરીએ છીએ? વિકલન. એના આપણે લેક્ચર નંબર 3 માં ઘણા બધા ક્વેશ્ચન કર્યા, ઘણા બધા, કે ભાઈ x માંથી વેગ, વેગમાંથી પ્રવેગ, તો કરવાનું વિકલન. બીજું સ્ટુડન્ટ્સ, પછી આપણે ભણ્યા હતા કે ભાઈ પ્રવેગમાંથી હવે આજે ભણવાનું છે પ્રવેગમાંથી વેગ, વેગમાંથી x, તો તમારે કરવાનું છે સંકલન. બરાબર, ચલો. આ નવું આવશે સંકલન. સંકલનનો ઉપયોગ શું થશે, તો કે ઊંધું ગાડી. x માંથી વેગ, વેગમાંથી પ્રવેગ, તો વિકલન. વેગ એ પ્રવેગમાંથી વેગ, વેગમાંથી x, તો સંકલન. હવે સ્ટુડન્ટ્સ, આ સંકલન શું હોય? તો સંકલન છે એ સ્ટુડન્ટ્સ વિકલન કરતા ઊંધું કામ કરશે. વિકલન શું કામ કરતું હતું? તો વિકલન આપણે વાત થઈ હતી કે ભાઈ આપણે રાજકોટથી અમદાવાદનું ઉદાહરણ લીધું હતું. તો વિકલનનું કામ હતું કે આ રાજકોટથી અમદાવાદનો જે માર્ગ છે એને નાના નાના ભાગમાં શું કરે? વિભાજન. વિકલન શું કરતું હતું? આખા રાજકોટથી અમદાવાદના માર્ગને નાનામાં નાના ભાગમાં શું કરે? વિભાજન. જેથી કરીને તમને કોઈ પણ સૂક્ષ્મ સમયે વેગ મળી જતો હતો. 3 વાગે વેગ મળી જતો હતો, 3:15 વેગ મળી જતો. તો એ કામ કોનું છે? વિકલન. સંકલનનું કામ ઊંધું છે. નાના ભાગમાંથી મોટો ભાગ કરવાનું કામ કોનું? સંકલન. વિકલન મોટા ભાગને નાના ભાગમાં કટકા કરશે અને સંકલન એનાથી ઊંધું કરશે. સંકલન શું કરશે, તો કે નાના ભાગને મોટો ભાગ. ચલો, તો જેમ આપણે વિકલનના બેઝિક નિયમ ભણ્યા હતા, એમ આપણે સંકલનના બેઝિક નિયમ ભણીએ સ્ટુડન્ટ. ચલો, તો હવે જેમ વિકલનના બેઝિક નિયમ હતા એમ આપણે ભણવાના છે સંકલનના બેઝિક નિયમ. ચલો, પહેલા હું તમને એના 3 નિયમ કહી દઉં. ચલો, તો આનો પહેલો નિયમ t નું t પ્રત્યે, આને શું બોલાય? આ જે સિમ્બોલ છે સ્ટુડન્ટ્સ, આ સિમ્બોલ સંકલનનો છે. આને શું બોલાય? tn નું t પ્રત્યે સંકલન. tn નું t પ્રત્યે સંકલન. tn નું t પ્રત્યે સંકલન કરતા શું મળે? ચલો, કેવી રીતના સંકલન થાય? વિકલનમાં આ જે સાપેક્ષ હતું એ છેદમાં હતું, આમાં ગુણાકારમાં આવ્યું, તો આને બોલાય tn નું t પ્રત્યે સંકલન. સૂત્ર છે 1 ઘાત વધારો અને ઈ જ ઘાત છેદમાં. બરાબર, વિકલનમાં આપણે શું કરતા? ઘાત આગળ, ઘાતમાંથી 1 બાદ. આમાં શું કરવાનું? 1 ઘાત વધારવાની, ઈ જે ઘાત વધેલી હોય ઈ છેદમાં. આ સૂત્ર બધાય માટે ચાલશે સ્ટુડન્ટ્સ, પણ n = -1 ન હોવું જોઈએ. કા સર, -1 માં તમને શું વાંધો આવ્યો? ચલો કહી દઉં. જો સ્ટુડન્ટ્સ n ની કિંમત 1000 હોઈ શકે, 2000 હોઈ શકે, -1000 હોય, -2000 પણ હોય, પણ n ની કિંમત -1 નથી લેવાની. શું કામ નથી લેવાનું એ તમને કહું છું. પણ n ની કિંમત તમારે -1 લેવાની
નથી. શું કામ નથી લેવાની? ચલો એનું કારણ, જો સ્ટુડન્ટ્સ n ની કિંમત -1 હોય અને સૂત્ર લગાડો એક ઘાત વધારો વધેલી ઘાત છેદમાં, તો ઉપર તો 0 ઘાત છેદમાં 0, કોઈ પણ ની 0 ઘાત 1 છેદમાં 0 એટલે અનંત અવ્યાખ્યાયિત થઈ ગયું. તો સૂત્ર બધાય માટે ચાલશે, પણ n ની કિંમત શું ન હોવી જોઈએ? -1. હાલો ભાઈ, હવે આપણે ડાઉટ થાય કે સર તો n ની કિંમત -1 હોય તો શું થાય? n ની કિંમત -1 હોય, n ની કિંમત -1 હોય, ઘાત માઇનસ હોય, ઘાત -1 ન હોવી જોઈએ. તો ઘાત -1 હોય તો 1/t થાય, અને સ્ટુડન્ટ્સ આનું સંકલનનું સૂત્ર છે ln t. ln એટલે નેચરલ લોગ, જેમાં આધાર e હોય. આગળ આવશે આપણને, ત્યાં યાદ રાખજો, n ની કિંમત -1, t raised to -1 એટલે કે 1/t, 1/t નું સંકલન ln t. ચલો, તો હવે બાજુમાં આપણે લાઈવ ઉદાહરણ જોતા જઈએ, એકદમ લાઈવ ઉદાહરણ જોતા જઈએ છીએ બાજુમાં. ચલો, હવે આનું ઉદાહરણ, ચલો પહેલું ઉદાહરણ, માન્યો કે t² હોય તો એક ઘાત વધારો વધેલી ઘાત છેદમાં t3. ચલો, t નો ઘન હોય, એક ઘાત વધારો વધેલી ઘાત છેદમાં. બહુ ઈઝી છે, એક ઘાત વધારવાની છે, વધેલી ઘાત જ છેદમાં લખી નાખવાની. ચલો, વિકલનમાં એક નિયમ હતો, ઈ જ આમાં કે ભાઈ અચળ ગુણાકારમાં આવે. વિકલનમાં આપણે ભણ્યા હતા કે અચળ ગુણાકારમાં આવે તો એ ક્યાં જાય? બારે. એવી રીતના આમાંય જો અચળ ગુણાકારમાં આવશે કે ગુણાકારમાં આવશે તો એ બારે જશે. શું વધશે? t⁻n. પછી નિયમ પ્રમાણે એક ઘાત વધારો વધેલી ઘાત છેદમાં. ચલો, એ જ નિયમ આમાં લાગુ પડે. માની લો કે અહીંયા આવ્યું છે આપણી પાસે, ચલો આપણી પાસે વિકલ આપણે જે કરવાનું છે સ્ટુડન્ટ, ધારો કે ઈ છે 8t⁻6. ચલો, કેટલા છે? 8t⁻6. કોણ અચળ છે? 8. 8 બારે t⁻6 નું સંકલન. શું કહે છે નિયમ? એક ઘાત વધારવાની, 6 માં 1 વધારો તો કેટલી થાય? 7, અને ઈ જ છેદમાં. જે ઘાત વધે ઈ જ છેદમાં. હાલો, પછી બીજું 1 નું સંકલન. 1 એટલે એક અચળ સંખ્યા છે. 1 એટલે એક અચળ સંખ્યા છે, તો 1 નું સંકલન શું થાય? તો કે સ્ટુડન્ટ્સ, તમે 1 ની જગ્યાએ શું લખી શકો? t ની 0 ઘાત લખી શકો. 1 ની જગ્યાએ તમે શું લખી શકો? t ની 0 ઘાત લખી શકો. નિયમ પ્રમાણે એક ઘાત વધારો વધેલી ઘાત છેદમાં, તો 0 + 1/0 + 1. શું થઈ ગયું? 1 નું સંકલન t. હે ને? 1 નું સંકલન થશે t. ઊંધું થયું કે નહીં સ્ટુડન્ટ? યાદ આવતું હશે તમને, t નું વિકલન શું થતું હતું? 1. તો 1 નું સંકલન t. ઊંધું થઈ ગયું. 1 નું t નું વિકલન થતું હતું 1, પણ 1 નું સંકલન t. હાલો, તો 1 dt તો t આવે. 1 dt હોય તો t આવે. 1 dx હોય તો સંકલન x આવે, કેમ કે આ x પ્રત્યે છે. અહીંયા t પ્રત્યે હતું, તમે t ની 0 ઘાત લખ્યું હતું. x પ્રત્યે હોય તો તમે x ની 0 ઘાત લખશો, તો 1 dx નું x આવે, 1 dy નું y આવે. ચલો, તો માની લો કે હવે અહીંયા આપણી પાસે આવી ગયું છે વિકલન. આમાં સ્ટુડન્ટ્સ અચળનું 0 નહીં થાય. વિકલનમાં અચળનું શું થઈ જતું હતું? 0. હાલો, આમાં શું કામ અચળનું 0 ન થાય? હાલો, માની લો કે k અચળ છે, k બારે વયું જાય તો 1 વધે, 1 નું સંકલન થાય t. એટલે આમાં અચળનું વિકલન શું થતું હતું? 0. પણ અચળનું સંકલન 0 ન થાય. કેમ ભાઈ ન થાય? k બારે જાય, 1 વધે, 1 નું સંકલન તો t છે. તો 10 નું સંકલન શું થાય? 10 નું વિકલન તો 0 થતું હતું. 10 નું સંકલન શું થાય સર? તો કે 10 બારે જાય, 1 વધે, 1 નું સંકલન t. માની લો કે અહીંયા 3 dx હોય તો 3 બારે જાય, 1 dx હોય તો એનું સંકલન થાય x. ચલો, તો આ એના બેઝિક નિયમ છે. આમાંથી આપણને ઘણા બધા PYQ આવડી જશે. બરાબર, આનાથી તમને ઘણા બધા PYQ આવડશે સ્ટુડન્ટ્સ. હાલો, હવે જે પહેલો જે આપણે ક્વેશ્ચન છે જોઈએ. ચલો, પહેલો આપણો ક્વેશ્ચન આવી ગયો છે. ઉપયોગ શું થશે સંકલનનો? આમ તો ઘણા બધા ઉપયોગ છે સ્ટુડન્ટ્સ, પણ આ ચેપ્ટરમાં ઉપયોગ શું થાય સંકલનનો? ઊંધી ગાડી. ઊંધી ગાડી મતલબ કે x માંથી વેગ, વેગમાંથી પ્રવેગ તો વિકલન. ઊંધી ગાડી મતલબ પ્રવેગમાંથી વેગ, વેગમાંથી x,
પ્રવેગમાંથી વેગ, વેગમાંથી x તો સંકલન. ચલો એવો જ અહીંયા કંઈક ક્વેશ્ચન છે. પ્રવેગ આપેલો છે, પ્રવેગ આપેલો છે, પ્રારંભિક વેગ કીધો છે 2 અને 2 સેકન્ડે વેગ ગોતવાનો છે. મતલબ સ્ટુડન્ટ તમારે ગોતવાનું છે પ્રવેગમાંથી વેગ. બરાબર, ધ્યાન રાખજો, તમારે ગોતવાનું છે પ્રવેગમાંથી વેગ. ઊંધી ગાડી, પ્રવેગમાંથી વેગ, તો સંકલન કરવાનું. હાલો કરીએ, બહુ ઈઝી સમ છે. 3t² + 2t + 2. પ્રવેગ એટલે શું થાય? dv/dt. પ્રવેગ એટલે થાય dv/dt. ચલો આ t, હવે શું કરવાનું? હાલો ધ્યાન રાખજો. પહેલા તો એ ખબર કેમ પડી સંકલન આવ્યું? પ્રવેગમાંથી વેગ છે, પ્રવેગમાંથી વેગ એટલે સંકલન. હવે જોવો સ્ટુડન્ટ્સ, આ આખો t નો પરિવાર છે. જોવો t નો પરિવાર, અને આ એનો સભ્ય છે. આમાંય t છે ને, તો આખો t નો પરિવાર છે, આ t નો સભ્ય છે, એને એના પરિવાર ભેગો જવા દો. આ t નો પરિવાર, આ એનો સભ્ય t છે, એટલે તેને એના પરિવાર સાથે જવા દો. આ મેથડ ને કહેવાય ચલ વિયોજન. હાલો, હવે તમારે બીજા સ્ટેપમાં કરવાનું બંને બાજુ સંકલન, બંને બાજુ સંકલન. અહીંયા કઈ નહોતું તો 1 dv લખી નાખ્યું. હાલો, હવે સ્ટુડન્ટ્સ તમારે આમાં કિંમત મૂકવાની છે, જેને લિમિટ મૂક્યા એવું કહેવાય સંકલનની ભાષામાં. અહીંયા તમારે સમય, અહીંયા શું છે? સમય છે, તો અહીંયા તમારે સમયની કિંમત મૂકવાની. અહીંયા સમયની કિંમત, અહીંયા વેગ છે તો વેગની કિંમત. અહીંયા સમય છે તો સમયની કિંમત, વેગ છે તો વેગની કિંમત. હાલો જોવો, હાલો હવે સમય છે તો સમયની કિંમત ક્યારે? તો કે પહેલા પ્રારંભિક વેગ. સ્ટુડન્ટ્સ, પ્રારંભિક વેગનો મતલબ શું થાય? પ્રારંભિક વેગ એટલે સમય 0 હોય. સમય 0 મતલબ ગતિની શરૂઆત થઈ હોય. સમય 0 હોય ત્યારે જે વેગ હોય ને પ્રારંભિક વેગ કહેવાય. તો અહીંયા સમય છે તો સમયની કિંમત, પ્રારંભિક વેગ એટલે સમય 0 ત્યારે વેગ કેટલો? 2 સેકન્ડ. તો 2 સેકન્ડે વેગ ગોતવાનો, 2 સેકન્ડે વેગ ગોતવાનો. ચલો, કેટલા સેકન્ડે વેગ ગોતવાનો છે? 2 સેકન્ડ. ચલો, સમય તો સમયની કિંમત, વેગ તો વેગની કિંમત. પ્રારંભિક વેગ એટલે સમય 0 ત્યારે વેગ કેટલો? 2 સેકન્ડ. 2 સેકન્ડે વેગ ગોતવાનો. ચલો, 1 dv નું સંકલન v. લિમિટ સમજાઈ ગઈ છે? સમય તો સમયની કિંમત, વેગ તો વેગની કિંમત. પ્રારંભિક વેગ એટલે સમય 0 ત્યારે વેગ 2 હતો. 2 સેકન્ડે વેગ ગોતવાનો. ચલો, 3 એમનેમ, અચળ એમનેમ. t² નું સંકલન શું થાય? 1 ઘાત વધારો એટલે 2 માં 1 વધે તો 3, ઈ જ ઘાત છેદમાં, વધેલી ઘાત છેદમાં. 2 માં કેટલી ઘાત છે? 1, એમાં 1 વધારો તો 2 થાય, ઈ જ છેદમાં. પછી 2 નું સંકલન, 2 નું સંકલન, જો 2 નું વિકલન 0 થાય, 2 નું સંકલન 0 ન થાય, 2 નું સંકલન થાય 2t. ભૂલ ન કરતા, 2 નું સંકલન 2t. પછી તમે જ્યારે સંકલન કરી નાખો ત્યારે કાઉન્સ કરી, બ્રેકેટ કરી, લિમિટ અહીંયા મૂકી દો, કિંમત અહીંયા મૂકી દેવાની, અહીંયા પણ અહીંયા કિંમત મૂકી દો. 2 નું સંકલન 2t. શું કામ ભાઈ? 2 બારે આવે, 1 વધે, 1 નું સંકલન t થાય. હાલો, તો 2 નું સંકલન 2t. ચલો, હવે મૂકવાની છે કિંમત. કિંમત મૂકવાને બોલાય અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. તો પહેલા અપર લિમિટ મૂકી દો, પહેલા 2 મૂકો, પહેલા v મૂકવાનું, પછી 2v - 2 અપર લિમિટ. 3 3 ઉડે, 2 2 ઉડે. ચલો, પહેલા અપર લિમિટ, પહેલા અપર લિમિટ, પહેલા અપર લિમિટ. તો t³ એટલે 2 ક્યુબ, t² એટલે 2². t ની જગ્યાએ 2 મૂકો, t નો ક્યુબ તો 2 નો ક્યુબ, t² તો 2². અહીંયા 2 * t. સ્ટુડન્ટ્સ, લોઅર લિમિટ તો કેટલી છે? લોઅર લિમિટ તો 0, તો અહીંયા બધામાં શું આવી જશે? 0. એટલે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, પણ લોઅર લિમિટ 0 એટલે બધુંય 0. તો 2 નો ઘન 8, 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4, 16 ને 2 18. ચાલો, તો આપણો જવાબ આવી ગયો, ફાઇનલ આન્સર આવી ગયો છે 18 મીટર પર સેકન્ડ. ચલો, ફાઇનલ આન્સર આવી ગયો છે 18 મીટર પર સેકન્ડ. ચલો, ક્લિયર થઈ ગયું છે? પહેલા અપર લિમિટ મૂકવાની. શું હતી અપર લિમિટ? 2, તો t ની જગ્યાએ 2, t ની જગ્યાએ 2, t ની જગ્યાએ 2. 2 નો ઘન, 2 નો વર્ગ, 2 અને 2 માઇનસ લોઅર લિમિટ 0.
ચલો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. આ 16 થયા, 16 ને 2 ફાઇનલ આન્સર 18. અને લોઅર લિમિટ 0 હતી, તમે 0 બધામાં ટી ની જગ્યાએ 0 આવશે એટલે અહીંયા તો લોઅર લિમિટ તો 0 છે. હવે આમાં સ્ટુડન્ટ્સ, ઘણા બધા સ્ટુડન્ટ્સ થોડું ડાયરેક્ટ કરે છે, તો એક મિસ્ટેક થતી હશે કદાચ, જેને ડાયરેક્ટ કર્યો હશે અને જવાબ 16 આવ્યો હશે. હવે સ્ટુડન્ટ્સ ઈ શોર્ટકટ છે ખરા આમાં, પણ હવે એમના અમુક માની લો કે શોર્ટકટ ક્યારે લાગશે, જ્યારે પ્રવેગ સમયના પદમાં હોય ત્યારે શોર્ટકટ લાગશે. સર શોર્ટકટ જલ્દી કયો, હાલો કહીએ. પણ ક્યારે લાગશે શોર્ટકટ? જ્યારે પ્રવેગ શું હોય? સમયના પદમાં. હવે તમને ઈ તો ખબર હોય સ્ટુડન્ટ્સ કે પ્રવેગમાંથી વેગ જોતો હોય તો શું કરવું પડે? સંકલન કરવું પડે. હાલો કરી નાખો સંકલન ડાયરેક્ટ. આવી કઈ માથાકૂટ નથી કરવી. dv/dt ને t નો પરિવાર ને dt સામે ને બે બાજુ લિમિટ, કઈ નથી કરવું. પણ હજી હું કહી દઉં છું ક્યારે ચાલશે? જ્યારે પ્રવેગ સમયના પદમાં હોય. ચાલો તો શું કરવાનું? ડાયરેક્ટ સંકલન. 3m t² નું સંકલન, 1 ઘાત વધારો ઈ જ ઘાત છેદમાં t ની ઘાત 1, 1 ઘાત વધારો ઈ જ ઘાત છેદમાં 2 નું 2t, 3 3 ઉડા 2 2 ઉડા. કેટલો સમય હતો? પ્રારંભિક સમય તો 0 હતો, અંતિમ સમય કેટલો છે? 2. ડાયરેક્ટ 2 મૂકી દો. અગર બે સમય હોય તો 1 અને 2 બે હોય તો પેલા 2 મૂકવાનો, પછી 1 મૂકવાનો, પછી બેની બાદબાકી, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. પણ આમાં પહેલો સમય તો કયો હતો? 0. હાલો તો હવે કેટલો સમય વધ્યો છે? પ્રારંભિક વેગ તો કીધું તું ને, પ્રારંભિક વેગ એટલે સમય 0, તો ક્યારે વેગ ગોતવાનો છે? 2 સેકન્ડે. હાલો 2 મૂકી દો, 2 નો વર્ગ 2 × 2 8 4 4. જવાબ નો આવ્યો. સાચો જવાબ 18 છે, આપણે આવ્યો 16. તો એક યાદ રાખજો, શોર્ટકટમાં ક્યારે લાગુ પડે? જ્યારે પ્રવેગ સમયના પદમાં હોય, વેગ સમયના પદમાં હોય તો શું કરવાનું? છેલ્લે પ્રારંભિક વેગ હોય, આમાં છે પ્રારંભિક વેગ તો ઉમેર દેવાનો, ન હોય તો કઈ નહીં. પ્રારંભિક વેગ 0 હોય તો કઈ નહીં. આમાં કેટલો છે પ્રારંભિક વેગ? 2. તો છેલ્લો જે જવાબ આવે એમાં તમારો પ્રારંભિક વેગ ઉમેરી દો. છેલ્લો જે જવાબ આવે એમાં તમારો પ્રારંભિક વેગ ઉમેરી દો એટલે આન્સર આવશે. ચલો ક્લિયર થઈ ગયું? આ શોર્ટકટ છે. પણ પ્રવેગ વેગના પદમાં હોય, પ્રવેગ છે એ સમયના પદમાં હોય, વેગ સમયના પદમાં હોય તો શોર્ટકટ ચાલશે, અને પ્રારંભિક વેગ હોય તો છેલ્લે એને ઉમેરી દેવાનું. હાલો હવે ચલો આ સ્ટુડન્ટ્સ આસમ કરવાનો છે પાછો. પ્રવેગ આપેલો છે, શરૂઆતનો વેગ કીધો છે, શરૂઆતનો વેગ એટલે સમય 0 હોય ત્યારે 4 સેકન્ડે વેગ ગોતવાનો. સર શોર્ટકટ હાલશે? તમે કયો શોર્ટકટ ચાલશે કે નહીં? ચાલશે શોર્ટકટ. શું કામ? પ્રવેગ સમયના પદમાં છે. હાલો હું તો મેઇન મેથડ કરાવું છું સ્ટુડન્ટ, તમે શોર્ટકટ થી આન્સર લાવજો. બે મેથડ થી કરો, ચેક કરો શું આન્સર આવે છે કે નહીં. શોર્ટકટ ચાલશે ખરા, કેમ કે પ્રારંભિક વેગ આ જે પ્રવેગ છે, પ્રવેગ ઈ કેના પદમાં છે? સમયના પદમાં, એટલે શોર્ટકટ ચાલી જશે. હાલો મેઇન મેથડ શું કહી છે? પહેલા 2 નો ગુણાકાર કરાવી દો. તો 2t - 2 પ્રવેગની જગ્યાએ સંકલન કે વિકલન? પ્રવેગમાંથી શું ગોતવાનું છે? વેગ. પ્રવેગ આપેલો છે, વેગ ગોતવાનો. પ્રવેગમાંથી વેગ હોય તો સંકલન. હાલો પ્રવેગની જગ્યાએ dv/dt, આખો t નું પરિવાર છે, આ t નો પરિવાર છે, આ એનો જ સદસ્ય, જવા દો સામે. તો શું થાય? 2t - 2 dt, બંને બાજુ સંકલન, ચલો બંને બાજુ સંકલન કરી નાખ્યું છે. હવે વારી આવી ગઈ છે લિમિટ મૂકવાની. લિમિટ એટલે કિંમત મૂકવાની. સમય તો સમયની કિંમત, વેગ તો વેગની કિંમત. શરૂઆતનો વેગ કેટલો? શરૂઆતનો વેગ મતલબ સમય 0, ત્યારે વેગ છે 10. 4 સેકન્ડે વેગ ગોતવાનો છે. હાલો 1 dv નું સંકલન આવડે છે? 1 dv નું સંકલન v કૌંસ પૂરો, કિંમત મૂકી દો. 2m t ની ઘાત કેટલી છે? 1. એમાં 1 વધે તો કેટલી થઈ જાય? 2. અને ઈ જ ઘાત છેદમાં લખો. જે ઘાત વધે જે ઘાત લખી હોય ઈ જ ઘાત છેદમાં લખી નાખો. 2 નું સંકલન 2 નું સંકલન. ચલો લિમિટ આવી ગઈ છે 0 થી 4, 2 ઉડી જશે, 2 ઉડી જશે.
ચલો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ v માઇનસ 10 અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. ચલો આમાં અપર લિમિટ કેટલી છે 4 તો શું આવશે 4 નો વર્ગ 2 ગુણ્યા 4. હાલો લોઅર લિમિટ કેટલી છે લોઅર લિમિટ તો 0 તો અહીંયા 0 થઈ જાય અહીંયા 0 થઈ જશે. ચલો ફાઇનલ આન્સર 16 પ્લસ 8. ચલો ફાઇનલ આન્સર 16 પ્લસ 8 એટલે અમારો ફાઇનલ 4 સેકન્ડ તમારે વેગ ગોતવાનું છે સ્ટુડન્ટ્સ. તો 24 ચલો ક્લિયર છે. તો આપણે અપર લિમિટ માઇનસ શું મૂકી દીધું લોઅર લિમિટ. ઓકે ચલો તો શું છે આપણો ફાઇનલ આન્સર તરફ જઈએ. ઓકે અહીંયા માઇનસ છે સ્ટુડન્ટ્સ. ચલો અહીંયા માઇનસ છે. હાલો તો આ 4 સ્ક્વેર 2 into 4 16 minus 8. ચલો 16 minus 8 એટલે અહીંયા માઇનસ હતું એટલે 4 નો વર્ગ 16 16 minus 8 એટલે 8 8 અને પ્લસ પાછા 10 એટલે થશે 18. ચલો ક્લિયર છે. તો ફાઇનલ આન્સર થઈ ગયો આપણો 18 કેમ કે 16 અહીંયા માઇનસ હતા વચ્ચે અહીંયા 2t minus 2 વચ્ચે માઇનસ હતા 16 minus 8 એટલે 8 અને 8 ને પ્લસ 10 એટલે શું જવાબ આવશે તમારો ફાઇનલ આન્સર 18. તમે ડાયરેક્ટ કરતા હશો તો પહેલા તમારે જવાબ આવશે ડાયરેક્ટ કરતા હશો તો તમારે પહેલા જવાબ આવશે 8 એમાં 10 ઉમેર દેશો તો 18 થઈ જશે. 10 શું કામ ઉમેરવાના પ્રારંભિક વેગ છે એટલે. ચલો બીજો ક્વેશ્ચન હવે આવી ગયો છે પીવાયક્યુ. ચલો હવે સ્ટુડન્ટ્સ ક્વેશ્ચન જે છે એ છે પીવાયક્યુ. હવે પીવાયક્યુ માં જોઈએ શું છે આમાં 2021 JEE નો ક્વેશ્ચન છે. બહુ સારો ક્વેશ્ચન હતો 2021 JEE. ચલો જાતે ટ્રાય કરજો વિડીયો પોઝ કરી દેજો જાતે ટ્રાય કરો. વેગ આપેલો છે v નોટ g અને f બધું અચળ કીધું છે. સમય 0 હોય ત્યારે x 0 છે એનું સ્થાન 0 છે 1 સેકન્ડ એનું સ્થાન ગોતવાનું છે. ચલો તો હવે પાછું વેગમાંથી શું ગોતવાનું છે x. વેગમાંથી x એટલે સંકલન કરશો અને શોર્ટકટ આમાંય લાગુ પડશે સ્ટુડન્ટ્સ કેમ કે વેગ કેના પદમાં છે સમયના પદમાં. ડાયરેક્ટ કરશો તો ચાલશે. શું કામ સંકલન કરવું પડ્યું બોલો શું કામ સંકલન કરવું પડ્યું વેગમાંથી x હોય તો શું આવે સંકલન. વેગમાંથી x હોય ત્યારે સંકલન આવે. હાલો તો વેગમાંથી x એટલે આવે સંકલન. હાલો તો કેવી રીતના કરશું આઈડિયા આવી ગયો છે બધાને. વેગ v નોટ પ્લસ gt પ્લસ ft સ્ક્વેર શું લખો વેગની જગ્યાએ dx બાય dt. વેગની જગ્યાએ dx બાય dt. ચલો હવે dt સામે જવા દો. કેમ dt સામે જવા દીધું આ આખો t નો પરિવાર છે આ એનો જ સદસ્ય એનો જ મેમ્બર t છે. ચલો એટલે સામે જવા દીધું. બંને બાજુ સંકલન. હાલો લિમિટ પ્લેસ કરો. સમય 0 અહીંયા સમય તો સમયની કિંમત સમય 0 તો x 0 1 સેકન્ડે ગોતવાનું છે. સમય 0 હોય ત્યારે એનું સ્થાન 0 છે 1 સેકન્ડ એનું સ્થાન ગોતવાનું છે. 1 નું સંકલન શું થશે 1 dx નું સંકલન. ચલો 1 dx નું સંકલન થશે x. v નોટ નું સંકલન v નોટ અચળ એટલે અચળ બારે જાય તો v નોટ નું સંકલન v નોટ t. જેમ 2 નું સંકલન શું થયું હતું 2t એમ v નોટ નું સંકલન v નોટ t કેમ કે v નોટ અચળ છે. ચલો હવે g એમને કેટલી છે t ની ઘાત 1. t ની ઘાત કેટલી છે 1. નિયમ પ્રમાણે 1 ઘાત વધારો અને ઈ જ ઘાત છેદમાં t સ્ક્વેર માં 1 ઘાત વધારો ઈ જ ઘાત છેદમાં અને લિમિટ. ચલો હવે કરી દો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. ચલો હવે કરી દઈએ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. શું છે અપર લિમિટ 1. શું છે લોઅર લિમિટ 0. ચલો શું છે અપર લિમિટ 1. અહીંયા પણ અપર લિમિટ 1 અહીંયા પણ અપર લિમિટ 1. ચાલો શું થાય v નોટ into 1 અહીંયા 1 સ્ક્વેર
આમાં 1 ક્યુબ. ફાઇનલ આન્સર v0 પ્લસ g/2 પ્લસ f/3. v0 પ્લસ g/2 પ્લસ f/3. ડાયરેક્ટ કરવું હોય તો ડાયરેક્ટ કરો, ડાયરેક્ટ આન્સર આવશે સ્ટુડન્ટ. ડાયરેક્ટ સંકલન કરી નાખો. શોર્ટકટ શું કામ ચાલશે? કેમ કે વેગ સમયના પદમાં છે એટલે. હાલો, અને આમાં તો શરૂઆતમાં x0 છે, તમારે કઈ ઉમેરવું નહીં પડે, ડાયરેક્ટ આન્સર આવશે. ચલો, આ ક્લિયર? ડાયરેક્ટ કરવું હોય તો કઈ રીતના કરી નાખશો? શું છે વેગ? ચલો ડાયરેક્ટ કરીને બતાવું. હાલો, ડાયરેક્ટ કરીને બતાવો. v0 પ્લસ gt પ્લસ ft². v માંથી શું ગોતવાનું છે? x ગોતવાનું છે સર. સંકલન કરો, એ પણ ડાયરેક્ટ કરો. શું કામ ડાયરેક્ટ? કેમ કે વેગ કોના પદમાં છે? સમયના પદમાં. હાલો, ડાયરેક્ટ કરો. હાલો, v0 નું v0 t. શું કામ v0 નું v0 t? સમજાય છે ને? v0 બારે જાય, 1 વધે, 1 નું થઈ જાય t. હાલો, gt માં 1 ઘાત વધારો એટલે 2 થાય. ઈ છેદમાં 1 ઘાત વધારો, ઈ છેદમાં કેટલો સમય હતો? 1 સેકન્ડ. શરૂઆતનો તો 0 છે. શરૂઆતનો સમય હોય તો શું કરવાનું? શરૂઆતનો સમય હોય તો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, માઇનસ એ કરવાનું. આમાં તો શરૂઆતનો સમય કેટલો હતો? 0. 1 સેકન્ડ ગોતવાનું છે. હાલો હાલો, ડાયરેક્ટ t ની જગ્યાએ 1, t ની જગ્યાએ 1, t ની જગ્યાએ 1, t ની જગ્યાએ 1. ચાલો, આવી ગયો તમારો જવાબ. v0 પ્લસ g/2 થશે. ચલો, કેટલું ઈઝી છે? ઓકે, હાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન. ચલો, આ જે ક્વેશ્ચન છે સ્ટુડન્ટ્સ, 2 વાર આવેલો છે. 2016 નીટમાં, 2021 JEE માં 2 વાર એક ને એક ક્વેશ્ચન. તો સારો ક્વેશ્ચન છે. ચલો કરીએ. શું ગોતવાનું છે? જુઓ, શું ગોતવાનું છે? વેગ આપેલો છે. વેગમાંથી તમારે ગોતવાનું છે અંતર. બરાબર? શું કરવાનું? વેગમાંથી અંતર. અંતર એટલે કે x ગોતવાનું છે. વેગમાંથી x ગોતવાનું છે, અંતર ગોતવાનું છે. તો હવે શું કરવાનું આપણે? વેગમાંથી x ગોતવાનું હોય તો સંકલન. હાલશે આમાં શોર્ટકટ? હા સર હાલશે, કેમ કે વેગ સમયના પદમાં છે. હાલો કરીએ. તો ઓપ્શન જવા દઉં છું. હાલો, હવે વેગ એટલે at પ્લસ bt². વેગની જગ્યાએ dx/dt. at પ્લસ bt². t ને જવા દો સામે. આખો t નો પરિવાર છે. આ t ને આ t નો પરિવાર, એનો સદસ્ય જવા દો એને એના પરિવાર ભેગો. at પ્લસ bt² dt. ચલો, બંને બાજુ સંકલન. બંને બાજુ સંકલન કરી નાખીએ. હાલો, બંને બાજુ સંકલન કર્યું. લિમિટ મૂકી દો. શું છે લિમિટ? 1 સેકન્ડ અને 2 સેકન્ડ. હાલો લ્યો, હવે લોઅર લિમિટ 0 નથી. હવે મજા આવશે. લોઅર લિમિટ 0 નથી. 1 સેકન્ડ અને 2 સેકન્ડ છે. અહીંયા શું મૂકશું? x1. ક્યાં તમે 0 થી x લખી શકો, કાં x1 થી x2 લખી શકો, જે લખવું હોય. બરાબર? 0 થી x લખો તોય ચાલે, x1 થી x2 લખો તોય ચાલે. હાલો, 1 નું સંકલન. 1 નું સંકલન x. લિમિટ x1 થી x2. એ એમને t ની ઘાત કેટલી છે? 1 વધારો 1 ઘાત, તો t²/2. ચલો, t² માં 1 ઘાત વધારો, t² માં 1 ઘાત વધારો, t³/3. હાલો, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. પણ જોજો લોઅર લિમિટ 0 નથી. લોઅર લિમિટ 0 નથી. હાલો, t ની જગ્યાએ 2, t ની જગ્યાએ 3. અહીંયા x2 માઇનસ x1. ચલો, પેલા t ની જગ્યાએ 2, t ની જગ્યાએ 2. ચલો, t ની જગ્યાએ 2, t ની જગ્યાએ 2. હાલો, હવે આ થઈ ગયું અપર લિમિટ નું કામકાજ. હવે માઇનસ શું કરવાનું છે? લોઅર લિમિટ. ચલો, માઇનસ કરો લોઅર લિમિટ. લોઅર લિમિટમાં કેટલા છે? 1. તો a/2 1², b/3 1/3, b/3 1/3. હાલો, ફાઇનલ આન્સર 2 નો સ્ક્વેર 4, 4/2 એટલે 2a પ્લસ 8b/3. સ્ટુડન્ટ્સ, માઇનસ હોય, અપર લિમિટ માઇનસ, લોઅર લિમિટ માઇનસ હોય ત્યારે બ્રેકેટ કરો. માઇનસ હોય ત્યારે બ્રેકેટ કરો, કેમ કે નિશાની બદલશે.
તો -a/2 -b/3 બ્રેકેટ ન કરો તો ભૂલ પડશે. તો માઇનસ હોય ત્યારે બ્રેકેટ કરો, કેમ કે નિશાની બદલી ગઈ, બ્રેકેટ ખોલશો એટલે માઇનસ પ્લસ માઇનસ. હાલો ફાઇનલ આન્સર 2a - a/2 3a/2 8b/3 - b/3 7b/3. તો ફાઇનલ આન્સર આવી ગયો આપણો 3a/2 પ્લસ 7b/3. શોર્ટકટ કરશો તો શું કરશો? શું કામ શોર્ટકટ લાગશે આમાં? હાલો ઈ કયો. વેગ કોના પદમાં છે? સમયના પદમાં. વેગ સમયના પદમાં છે, ગોતવાનું શું છે? x. વેગમાંથી x હોય, કરી નાખો ડાયરેક્ટ સંકલન, કેમ કે વેગ કોના પદમાં છે? સમયના. પણ હા, પહેલા સમયની કિંમત 2 મૂકવાની, સંકલન થઈ જાય પછી પહેલા સમયની જગ્યાએ 2 મૂકજો, પછી 1 મૂકજો, પછી બેયનું માઇનસ કરજો, કેમ કે આમાં શરૂઆતનો સમય 0 નથી. તો સ્ટુડન્ટ શોર્ટકટ થી પણ ટ્રાય કરજો, નો થાય તો મને મેસેજ કરજો. બે મેથડ થી ટ્રાય કરવાની છે. હાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન. હાલો હવે બહુ સારો ક્વેશ્ચન છે સ્ટુડન્ટ્સ. આ પીવાયક્યુ છે, થોડો જૂનો પણ બહુ સારો ક્વેશ્ચન. પ્રવેગ આપેલો છે a0 1 - સ્મોલ t અપોન કેપિટલ T. E0 અને કેપિટલ T અચળ છે. E0 અને કેપિટલ T અચળ છે. A0 અને કેપિટલ T અચળ. સમય 0 ત્યારે વેગ 0 છે. હા સર, સમય 0 આવ્યો. સમય 0 ત્યારે વેગ 0 છે. વેગ ગોતવાનો જ્યારે પ્રવેગ 0 હોય. સર આ હું લખ્યું? વેગ ગોતો જ્યારે પ્રવેગ 0 હોય. હા સ્ટુડન્ટ્સ, તમારે વેગ ગોતવાનો જ્યારે પ્રવેગ શું હોય? 0. તો પહેલા તો તમે સ્ટુડન્ટ શું કરો? સમય 0 લઈ અને પહેલા તો તમે શું કરવાનું કે ભાઈ પ્રવેગ સમય 0 ત્યારે તો વેગ 0 જ છે, મતલબ પ્રારંભિક વેગ તો 0 છે. હવે તમે શું કરો? પ્રવેગ 0 લ્યો. જો શું કીધું છે એ લોકોએ? પ્રવેગ 0. તો પ્રવેગ 0 લઈ હવે શું કરો સ્ટુડન્ટ્સ? પ્રવેગ 0 લઈ અને પહેલા સમય ગોતી લ્યો. કેમ કે એ લોકોએ કીધું છે કે પ્રવેગ 0 હોય ત્યારે વેગ. તો પહેલા પ્રવેગ 0 લઈ અને સમય ગોતી લ્યો. હાલો આ a0 1 - સ્મોલ t બાય કેપિટલ T. તો શું આવ્યો સમય? કેટલો આવ્યો સમય? કેપિટલ T. ચલો સમય આવ્યો કેપિટલ T. હાલો બોલો હવે શું કરશું? a બરાબર a0 1 - સ્મોલ t અપોન કેપિટલ T. ચલો પ્રવેગની જગ્યાએ શું લખવાનું છે? પ્રવેગની જગ્યાએ લખવાનું છે dv/dt. પ્રવેગની જગ્યાએ લખવાનું છે dv/dt. હાલો હવે dt ને જવા દો સામે. dt ને જવા દીધું સામે. બંને સામે જવા દીધું આપણે dt. બંને બાજુ સંકલન કરો, બંને બાજુ સંકલન કરો. આ t હતું, આખો t નો પરિવાર છે. આ t ને એના પરિવાર ભેગો જવા દીધો. બંને બાજુ સંકલન કર્યું, પણ a0 તો અચળ હતો એટલે a0 બહાર વયો ગયો સ્ટુડન્ટ્સ. કેમ a0 બહાર? કેમ કે a0 શું છે? અચળ. હાલો હવે લિમિટ મૂકી દો. લિમિટ કેમ મૂકશો? સમય તો સમયની લિમિટ, વેગ તો વેગની લિમિટ. સમય તો સમયની લિમિટ, વેગ તો વેગની લિમિટ. સમય 0 ત્યારે વેગ 0. આપણે પ્રવેગ 0 ત્યારે વેગ ગોતવાનો હતો. હવે પ્રવેગ 0 ત્યારે સમય કેટલો થયો? કેપિટલ. સમય તો સમયની કિંમત. સમય 0 ત્યારે પ્રવેગ 0. સમય કેપિટલ T ત્યારે ગોતવાનો છે વેગ. સમય તો સમયની લિમિટ, વેગ તો વેગની લિમિટ. હાલો 1 dv નું સંકલન શું થશે? 1 dv નું બધાને આવડે છે v. ચલો 1 નું સંકલન t. t નું જો હવે એક ધ્યાન રાખજો, આમાં સ્ટુડન્ટ્સ થોડા કન્ફ્યુઝન થઈ જશે. સ્ટુડન્ટ્સ આમાં કેપિટલ T તો અચળ છે. કેપિટલ T અચળ છે એટલે કેપિટલ T તો એમને જ રહેશે ભાઈ. કેપિટલ T અચળ, આપણે અચળ તો એમને જ રાખીએ છે ને. હા તો કેપિટલ T તો શું છે? અચળ. અચળ એમને એમ. આ 1 નું t થઈ ગયું, કેપિટલ T અચળ તો એમને એમ રાખો. હવે આ t ની ઘાત કેટલી છે? 1 વધારો અને ઈ જ ઘાત છેદમાં લખો. બરાબર, છેદનો જે કેપિટલ T છે એ તો શું છે? અચળ, એમને એમ રાખવાનું. હાલો કાઉન્સ પૂરો, લિમિટ મૂકી દો. સર આ સમય મજા આવી હો. અપર લિમિટ લોઅર લિમિટ 0 છે, ડાયરેક્ટ થઈ જશે. હાલો અપર લિમિટ કેપિટલ T, અપર લિમિટ કેપિટલ T. હાલો ભાઈ લોઅર લિમિટ કેટલી છે? લોઅર લિમિટ તો 0. તો લોઅર લિમિટ 0 છે તો કઈ વાંધો જ નથી. લોઅર લિમિટ 0 તો બહુ જલ્દી થઈ જશે. હાલો લોઅર લિમિટ તો 0.
હવે ફાઇનલ આન્સર v બરાબર a નોટ. ચલો ફાઇનલ આન્સર v બરાબર a નોટ. શું આવ્યો ફાઇનલ આન્સર આપણો? અને અહીંયા એક એક ટી ઉડી જાય, t માઇનસ t બાય 2 a નોટ t બાય 2. ચલો શું આવ્યો ફાઇનલ આન્સર? a નોટ t બાય. ચલો ક્લિયર છે? થોડો સારો ક્વેશ્ચન હતો. ચલો બીજો કરીએ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. હાલો પાછો એક સારો ક્વેશ્ચન. ચલો પાછો એક સારો ક્વેશ્ચન. તમે કહો છો કે સર આ શું સારું, આ તો એ નહીં જ છે, કંઈક અલગ છે. થોડો જૂનો ક્વેશ્ચન લઈ આવ્યા છીએ, પણ બહુ સારો છે. જો પ્રવેગ આપેલો છે બીટી, આ પ્રવેગ છે સ્ટુડન્ટ, આ પ્રવેગ છે. કેટલો છે પ્રવેગ? બીટી. બી તો અચળ છે, આ જે બી છે એ અચળ છે સ્ટુડન્ટ, બી અચળ છે. હવે સમય 0 હોય ત્યારે x 0, સમય 0 હોય ત્યારે સ્થાન 0 છે પણ વેગ v 0 છે. સમય 0 હોય ત્યારે x 0 છે પણ વેગ v 0 છે. હાલો t સેકન્ડ હોય ત્યારે શું ગોતવાનું છે? અંતર. t સેકન્ડ હોય ત્યારે અંતર ગોતવાનું. અરે બાપ રે, તો સમજાનો સ્ટુડન્ટ્સ અલગ શું છે? કંઈક અલગ છે, તમે જોવો જરા, કંઈક તો અલગ લાગે છે, સર કંઈક અલગ છે. પ્રવેગમાંથી અંતર ગોતવાનું છે. સમજી ગયા તમે? બરાબર સમજ્યા કે સર અહીંયા 2 વાર તમારે સંકલન કરવું પડશે. ઘણા કહેશે કે સર હજી એકવાર એ માંડ આવ્યું, તમે 2 વાર કરાવો છો? કરો સ્ટુડન્ટ, નો શું આવડે? ચલો ભાઈ, પ્રવેગમાંથી વેગમાંથી x શું કરવાનું? સંકલન. અંતર એટલે x ગોતવાનું છે. હાલો શું ગોતવાનું છે આપણે? અંતર એટલે x ગોતવાનું છે. હાલો x ગોતવાનું છે. શું ગોતવાનું છે આપણે? x. ચલો તો 2 વાર સંકલન કરશું. હા સર 2 વાર સંકલન કરશું. પહેલા પ્રવેગમાંથી વેગ ગોતી લ્યો, વેગમાંથી x. પણ સર શોર્ટકટ કરાવો. હવે બહુ ભાઈ તમે 2 મેથડ કરાવી, હવે આમાં એક જ શોર્ટકટ કરાવો. શું કામ? હાલો શોર્ટકટ લાગશે ઈ કયો. પ્રવેગ કેના પદમાં છે? સમયના પદમાં. લાગશે શોર્ટકટ, લગાડી દો શોર્ટકટ. હાલો આપણે શોર્ટકટ કરીએ, કઈ વાંધો. ચલો શોર્ટકટ. પ્રવેગમાંથી વેગ શું કરવાનું? સંકલન. શું કામ શોર્ટકટ ચાલશે? કેમ કે પ્રવેગ કોના પદમાં છે? સમયના પદમાં. હાલો શોર્ટકટ. પ્રવેગમાંથી વેગ સંકલન. એક bm ને t ની ઘાત કેટલી? 1. t ની ઘાત 1 છે તો 1 વધારો. ચલો 1 ઘાત વધારો. પ્રવેગમાંથી વેગ સંકલન કરવાનું. bm ને 1 ઘાત વધારો, વધેલી ઘાત. ઉભા રહ્યો. શરૂઆતનો વેગ છે. આપણે વેગ ગોઈતો શરૂઆતનો વેગ છે. હાલો ઉમેરો, શરૂઆતનો વેગ ઉમેરો. બોલો v0 પ્લસ. ચાલો સમજાઈ ગઈ શોર્ટકટ? આપણે વાત થઈ હતી ને કે ભાઈ શરૂઆતનો વેગ હોય તો ઉમેરી દેવાનો. શું છે શરૂઆતનો વેગ? v0. તો ઉમેરો તો શું થઈ ગયું? v0 પ્લસ bt²/2. જે પણ શરૂઆતનો વેગ હોય ઉમેરી દેવાનો. v0 પ્લસ bt²/2. હાલો હવે હજી v માંથી શું ગોતવાનું છે? x ગોતવાનું છે. મેન મેથડ થી કરજો સ્ટુડન્ટ, એવું કઈ નથી, આન્સર આવી જશે. હાલો હવે v માંથી શું ગોતવાનું છે? x. પાછું કરો સંકલન. હાલો v0 નું સંકલન બધાને આવડે છે. v0 અચળ છે, અચળ બારે જાય, 1 વધે, 1 નું t. હાલો t² નું t³/3 bt³/6. ચલો ભાઈ હવે જોવો જોઈ આપણે x ગોઈતું શરૂઆતમાં તો x 0 છે. આપણે x ગોઈતું ને અંતર, પણ શરૂઆતમાં તો એ ક્યાં હતા ભાઈ? ઉગમ બિંદુ પર. તો ઉમેરું કઈ નહીં. અગર માની લો કે શરૂઆતમાં 2 કીધું હોત તો કરત, પણ અહીંયા તો શરૂઆતમાં તો x શું છે? 0. હાલો લ્યો સર તો આ જ આન્સર છે. હા આ જ આન્સર છે, કે શરૂઆતમાં તો x 0 છે. ચલો લ્યો પતી ગયો સમ. બાકી સમ થોડો થશે મોટો, આ જલ્દી થઈ ગયો. પણ હવે શોર્ટકટ લાગે ક્યારે ડાયરેક્ટ સંકલન કરી નાખવાનું? જ્યારે પ્રવેગ સમયના પદમાં હોય, વેગ સમયના પદમાં હોય તો ડાયરેક્ટ સંકલન કરો, અને એમાં શરૂઆતની કિંમત આપેલી હોય તો ઉમેરી દો. હાલો આટલું સહેલું છે. હાલો તો સર હજી એક સમ કરાવો. હાલો ભાઈ હજી એક સમ. આ બહુ સારો ક્વેશ્ચન છે.
બહુ સારો ક્વેશ્ચન. 2011 માં તો પ્રારંભિક વેગ આપેલો છે 6.25. પ્રારંભિક વેગ 6.25, શરૂઆતનો વેગ 0 નથી, એટલો છે 6.25. સ્ટુડન્ટ્સ અહીંયા પ્રવેગ માઇનસ છે, તમે જરા જો. આપણે આની પહેલા વાત થઈ હતી કે જ્યારે પ્રવેગ માઇનસ હોય ત્યારે એને કહેવાય પ્રતિપ્રવેગ. જ્યારે પ્રવેગ એને માઇનસ આપેલો હોય ત્યારે એને કહેવાય પ્રતિપ્રવેગ. કણને સ્થિર થતા લાગતો સમય. ચલો, તો પેલા પ્રારંભિક વેગ કેટલો છે? પ્રારંભિક વેગ એટલે સમય 0 ત્યારે વેગ કેટલો છે? 6. હવે કણ શું કામ સ્થિર થઈ ગયો? કેમ કે પ્રવેગ માઇનસ છે. પ્રવેગ માઇનસ એટલે પ્રતિપ્રવેગ. પ્રતિપ્રવેગ એટલે વેગ ઘટતો હોય, ઘટતો એવો સમય ગોતો કે જ્યારે એનો વેગ 0 થાય. કેમ વેગ 0 સ્થિર થઈ ગયો? કણને સ્થિર થતા લાગતો સમય. તો વેગ ઘટતા એક એવો સમય આવશે જ્યારે એનો વેગ શું થઈ જાય? 0. એ જ સમય તમારે ગોતવાનો છે. હાલો કરીએ. ચલો સર, આમાં શું અલગ છે? અલગ છે, આમાં શોર્ટકટ નહીં લાગશે. કરશો તો જવાબ નહીં આવે, નહીં લાગે શોર્ટકટ. કેમ? પ્રવેગ વેગના પદમાં છે. પ્રવેગ વેગના પદમાં છે, નહીં લાગે મારા ભાઈ, શોર્ટકટ નહીં લાગે. શું કામ શોર્ટકટ નહીં લાગે? પ્રવેગ કોના પદમાં છે? વેગના. ક્યારે લાગે શોર્ટકટ? અગર પ્રવેગ કોના પદમાં હોય? ટી ના. ચલો કરીએ. બહુ સારો ક્વેશ્ચન છે. પ્રવેગની જગ્યાએ dv/dt. તમે કહેશો કે સર ટી નું પરિવાર તો સામે છે જ નહીં. આની પહેલા ટી નો પરિવાર હતો ને, આમાં સામે ટી નો પરિવાર જ નથી. કઈ નહીં. આ જુઓ તો આ કોના, આ જે છે એ કોનું મેમ્બર છે? કયા પરિવારનું મેમ્બર છે? વી પરિવારનું મેમ્બર છે. જો અહીંયા વી છે ને, વી પરિવારનું મેમ્બર છે. તો આ વી પરિવારના મેમ્બરને એની સાથે મોકલી દો. વી વાળા એક સાથે લઈ લ્યો. વી વાળા એક સાથે લઈ લ્યો. આ પણ વી પરિવારનો મેમ્બર, આ પણ વી પરિવારનો મેમ્બર, બેને ભેગા કરી દીધા. ડીટી ને સામે જવા દો. હાલો હવે કરો આને ચલ વિયોજન કહેવાય. વી ની કેટલી ઘાત છે? 1/2. બે બાજુ સંકલન કરીએ છીએ. વી ની કેટલી ઘાત છે? 1/2. ઉપર જાય તો -1/2. -2.5 અચળ, 1 વધ્યું, 1 નો ટી. હાલો બરાબર. હવે લિમિટ મૂકવામાં થોડું ધ્યાન રાખવાનું છે. આમાં લિમિટ મૂકવામાં થોડું ધ્યાન રાખજો. હાલો લિમિટ મૂકીએ. લિમિટ થોડી અલગ છે બધા સમ કરતા. હા ચલો, સમય 0. સમય તો સમયની કિંમત, સમય 0 તો વેગ 6.25. એવો સમય ગોતો કે જ્યારે વેગ 0 થાય. એવો સમય ગોતો કે જ્યારે વેગ 0. એવો સમય ગોતો કે જ્યારે વેગ 0 થાય. વેગ હોય ત્યાં વેગની લિમિટ, સમય હોય ત્યાં સમયની લિમિટ. ચલો હવે v ની કેટલી ઘાત? -1/2. -1/2 માં નિયમ પ્રમાણે એક ઘાત ઉમેરો, વધેલી ઘાત છેદમાં -1/2 માં તમે એક ઉમેરો સ્ટુડન્ટ્સ, તો કેટલી થઈ જાય? લસા લ્યો. સર આવું પ્રાઇમરી જેવું ન કરાવો, કરીએ કઈ વાંધો નહીં. લસા લ્યો. શું આવ્યું? હાલો આપણો નિયમ પ્રમાણે એક ઘાત વધારવાની છે. એક ઘાત વધારી તો કેટલા આવ્યું? 1/2. ઈ જ ઘાત છેદમાં 6.25 0 -2.5 અને ટી અહીંયા. ચલો હવે ફાઇનલ સ્ટેપ. આ 2 ક્યાં જશે? 2 પર જશે. ચલો 2 પર ગયા. હવે અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. અપર લિમિટ શું છે? 0. કેટલી છે લોઅર લિમિટ? 6.25 ની 1/2 ઘાત. 1/2 ઘાત છે. ચલો અહીંયા પણ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. ફાઇનલ આન્સરમાં આવી ગયા આપણે. ચલો શું આવશે ફાઇનલ આન્સર? માઇનસ ઉડાડી દો. 6.25 નું વર્ગમૂળ એટલે માઇનસ ઉડી જાય. 2 એમને 6.25 ની 1/2 ઘાત એટલે વર્ગમૂળ 2.5. સામે કેટલા છે? 2.5 ઉડ્યા. કેટલો જવાબ આવ્યો તમારો? 2 સેકન્ડ. તો કણને સ્થિર થતા લાગતો સમય કેટલો આવ્યો? 2 સેકન્ડ. ચલો ક્લિયર છે? કણને સ્થિર થતા લાગતો સમય કેટલો આવ્યો? 2 સેકન્ડ.
चलो स्टूडेंट्स, ये आपका होमवर्क है, ट्राई करना। આ હોમવર્ક છે પ્રવેગમાંથી તમારે ગોતવાનું છે x, બરાબર? પ્રવેગમાંથી x ગોતવાનું, પહેલા પ્રવેગમાંથી વેગ ગોતવાનો, વેગમાંથી x ગોતજો, 2 વાર સંકલન કરવાનું છે અને શોર્ટકટ લાગશે, બરાબર? બે મેથડ થી કરજો, પ્રોપર અને શોર્ટકટ. પ્રવેગ કોના પદમાં છે? સમયના પદમાં. ચલો સ્ટુડન્ટ્સ, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જે સ્ટાર્ટ કરશું એ ટોપિક, હું તમને વિકલનનો બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક કરાવીશ, ચેઇન રૂલ, જેમાં ઘણા બધા સ્ટુડન્ટ્સને પ્રોબ્લેમ થતો હોય છે. આપણે શોર્ટકટથી કરશું, મસ્ત મેથડ છે, 3 મેથડથી તમને કરાવીશ. ચલો તો આ શેર કરી દેજો, યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.